साक्षात रे कोटि कष्ट करे हरि नाम मळे ते तो मुने मळिया साक्षात रे जयानंद मारा उरमा। જોયા પણ છે અને અનુભવ્યા પણ છે, તો આપ શાસ્ત્રીજી મહારાજની અમને વાત કહો ને. ના, વાત તો કરી છે, આ બધી લખાઈ છે, તમે વાંચો, જીવન ચરિત્ર વાંચો, આ બધું વાંચવાનું છે, એમાં બધું છે, વાત કરવાની નથી. એ વાંચો તો ખબર પડે. આ એક હું વાત કરું ને પછી એ તો પાછું તમારું ઉપર નીચે ચાલી જાય, પણ વાંચીને જે અહીંયા નિષ્ઠા થશે ને ત્યારે શાસ્ત્રી મહારાજ કોણ પુરુષ કેવા હતા એનો આપણે થાય. આપણે શાસ્ત્રી મહારાજ મળ્યા, પ્રભુદાસને મળ્યા હતા, આ શાસ્ત્રી મહારાજ શિષ્ય હતા એ, તો એનો કેમ્પ, આને જોગી મહારાજ મળ્યા હતા તો એનો કેમ્પ માતો નથી. તો એ અનુભવ છે, એવા પુરુષ છે જેમાં ભગવાન સાક્ષાત બિરાજ્યા છે, જે ભગવાન એમના દ્વારા કામ કરે છે. બધા કેટલા વાતો કરી અમને ભાઈ, તો શાંતુભાઈ કરી, હા શાંતુભાઈ કરી, એવો મહિમાની વાત. તો કહેવાનું એટલું સમજાય ને તો પછી એવા જ હતા ભગવાનનું સાક્ષાત સ્વરૂપ. એમાં જ ભગવાન સાક્ષાત રહીને આપણે કામ કરે, દર્શન આપે છે, કથા કરે છે, વાર્તા કરે છે, એટલું સમજાય એ શાસ્ત્રી મહારાજ. પણ આપણે તો પછી ના, આમ ચક્કર ફરતું હોય અને બરાબર અંદરથી પ્રકાશ નીકળતો હોય અને અમારા દરેક સંકલ્પો સિદ્ધ કરતા હોય, અમને આકાશમાં ઉડાડતા હોય, આવા સંકલ્પ કરો એ કંઈ એનું બધું સમજાય. એમાં છે બધું, એ નથી દેખાતું, નથી પ્રકાશ દેખાડતા, તોય પણ એમાં છે ને છે. આપણે એટલું સમજવાનું. મહારાજે બેઠા હતા એક વખત અને એક બંધારણ ત્યાં અંધારું થઈ ગયું અને બીજો એક ભગત આવા હોય ને ભગત, એ આવ્યા. એટલે આવ્યા એટલે એના શરીરમાંથી પ્રકાશ નીકળ્યો. મહારાજનો અંધારામ દર્શન થયા. એટલે પેલાને તો થયું, પણ આપણને પેલા ભગતને તો કોઈ વાંધો ના થયો ને, કેટલુંક આપણે થાય ને, જો મારા પ્રકાશથી મારા દર્શન થયા, મારા તો અંધારામાં હતા, એમને કંઈ પ્રકાશ ના દેખાડ્યો, મારામાંથી નીકળ્યો જ્ઞાન. એટલે આપણને આપણું અભિમાન આવી જાય અને આપણા અભિમાનમાં ફરી એટલે પડવાના. પણ એને શું વિચાર કર્યો કે ના, મારા તો સર્વોપરી છે, એ જે પ્રકાશ મારામાંથી નીકળ્યો એ પ્રકાશ એમનો છે એમ દર્શન થયા. તો એ મહિમા સમજ્યા. એ આપણે સમજવાનું છે કે મનુષ્ય જેવા દેખાય છે, આપણા જેવા દેખાય છે, મોદા હાજા દેખાય છે, દુઃખ સુખ બધું આવે છે, પણ છતાં એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે અને મોક્ષના દાતા અને કલ્યાણના દાતા. એટલો જ મહિમા રાખો તો બધું એમ શાસ્ત્રી મારે કહેવા હતા, સંજોગી મારે કહેવાય, એ કેપમાં જ ફરતા હતા. એટલે આપણે એવું જ સમજવાનું છે. બાપા, શાસ્ત્રીજી મહારાજની ઓળખાણ આપને લખવાની કહી હોય તો આપ શું લખી આપશો? લખી આપો ને અમને. ભગવાનનું સ્વરૂપ છે, લખી નાખ. ભગવાનના ધારક ને ભગવાનનું સ્વરૂપ છે. થાય રે કહો, આદિહથી શું થાય રે, પ્રમુખ સ્વામીને કાજે, પ્રમુખ સ્વામીને કાજે. આદેહથી શું થાય રે કહો, આદેહથી શું થાય રે, પ્રમુખ સ્વામી લાજથી ન ડરાય રે, લોક લાજથી ન ડરાય રે, પ્રમુખ સ્વામીને કાજે,
પ્રમુખ સ્વામીને કાજે. શાસ્ત્રીજી મહારાજ ભગવાન શ્રીજી મહારાજના ધારક અને સાક્ષાત સ્વરૂપ હતા. તે દ્વારા અનેકના કલ્યાણ થાય છે તેવી દ્રઢતા થાય તો જ મહારાજનો આનંદ ને કેફ રહે. શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ આશીર્વાદ. તારીખ 18/6/2002, તિથલ કોસંબા, મુંબઈ મંડળના બાળ મંડળ કિશોરી મંડળના